નમસ્કાર મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ જૂનાગઢની અંદર શિક્ષક મિત્રો માટે જગ્યાઓ બહાર પડેલી છે. જગ્યાઓની વાત કરીએ, પ્રાથમિક વિભાગની અંદર BA, BSc, PTC, B.Ed કરેલ ઉમેદવારો માટે ગુજરાતી વિષયમાં જગ્યા ખાલી છે. માધ્યમિક વિભાગની અંદર BSc, B.Ed માટે ગણિત વિજ્ઞાન, BCA, PE કમ્પ્યુટર માટે કમ્પ્યુટરમાં જગ્યા ખાલી છે. ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે MA, M.Com, B.Ed કરેલ ઉમેદવારો માટે અર્થશાસ્ત્ર અને ગુજરાતીમાં જગ્યા ખાલી છે. હોસ્ટેલ ગૃહપતિ ટોટલ 4 જગ્યાઓ ખાલી છે. ઉંમર વર્ષ 25 થી 45 વર્ષ સુધી માન્ય. અનુભવ મુજબ આકર્ષક પગાર આપવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઉપરોક્ત સરનામા ઉપર દિવસ 5માં સમય સવાર 10 થી 4 વાગ્યા સુધીમાં રૂબરૂ મુલાકાત માટે ઉપસ્થિત રહેવાનું રહેશે. ત્યારબાદ જોઈએ શ્રી ઓમકાર વિદ્યા મંદિર સુરેન્દ્રનગરની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં BSc, B.Ed માટે ગણિત વિજ્ઞાનમાં જગ્યા બહાર પડેલી છે. M.Com, B.Ed માટે અર્થશાસ્ત્રમાં જગ્યા બહાર પડેલી છે. MA, B.Edમાં ગુજરાતી અને હિન્દીમાં જગ્યા ખાલી છે. ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિવસ 7માં નીચે મુજબના સરનામે અરજી કરવાની રહેશે. ત્યારબાદ જોઈએ શ્રી શાંતિપની વિદ્યાલયની અંદર ગુજરાતી મીડિયમ તથા અંગ્રેજી મીડિયમ માટે સ્ટાફ જોઈએ છે. ધોરણ 1 થી 8માં PTC અથવા ગ્રેજ્યુએટ કરેલા ઉમેદવાર માટે બધા જ વિષયોમાં જગ્યાઓ ખાલી છે. ધોરણ 9 થી 12માં BA, B.Ed, MA, B.Ed, MSc, B.Ed કરેલ ઉમેદવાર માટે બધા જ વિષયોમાં જગ્યાઓ ખાલી છે. શિક્ષક બાલ વિભાગ માટે પ્રી-PTC ગ્રેજ્યુએટ કરેલ ઉમેદવાર માટે જગ્યાઓ ખાલી છે તથા કમ્પ્યુટર વિષયમાં જગ્યાઓ ખાલી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સવારે 9 થી 12માં અરજી સાથે રૂબરૂ મળવાનું રહેશે. ત્યારબાદ જોઈએ કિમ એજ્યુકેશનલ સોસાયટી સંચાલિત શ્રી પ્રમોદભાઈ કનૈયાલાલ દેસાઈ વિદ્યાલય કિમની અંદર પૂર્વ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં જગ્યાઓ બહાર પડેલી છે. જગ્યાની વાત કરીએ, પૂર્વ પ્રાથમિક વિભાગ મધર ટીચરની અંદર BA પ્રી-PTC કરેલા ઉમેદવાર માટે 1 જગ્યા ખાલી છે. પ્રાથમિક વિભાગની અંદર અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત, કમ્પ્યુટર શિક્ષકમાં જગ્યાઓ ખાલી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગણિત, કમ્પ્યુટર શિક્ષકની જગ્યાઓ ખાલી છે. અરજદારોએ પાસ કરેલ પરીક્ષાની માર્કશીટની પ્રમાણિત નકલો સાથે જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ 7માં ઉપરોક્ત ઈમેલ અથવા રજિસ્ટર્ડ પોસ્ટ આઈડીથી નીચેના સરનામે અરજી કરવાની રહેશે. ત્યારબાદ જોઈએ ધ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં એપ્રેન્ટિસ ક્લાર્કની જગ્યાઓ બહાર પડેલી છે. એપ્રેન્ટિસ ક્લાર્ક માટે 30 વર્ષની ઉંમર, માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતા વર્ષ 2020 થી 24 દરમિયાન ગ્રેજ્યુએટ પાસ કરેલું હોવું જોઈએ તેમજ બેઝિક કમ્પ્યુટરના જાણકાર ઉમેદવારને આ પોસ્ટ માટે લાયકાત ગણવામાં આવશે. પોસ્ટની વાત કરીએ, એપ્રેન્ટિસ ક્લાર્ક સ્ટાઇપેન્ડ મહિને 17,500 રૂપિયા સ્ટાઇપેન્ડ મહિને 17,500 મળવાપાત્ર રહેશે તથા નીચે શરતો આપેલી છે જે જોઈ લેવા વિનંતી. ત્યારબાદ જોઈએ તો ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડની અંદર કરાર આધારિત ટ્રેનીની નિમણૂક કરવાની થઈ છે. શૈક્ષણિક લાયકાત જોઈએ, કરાર આધારિત ટ્રેની માટે 18 વર્ષથી વધુની ઉંમર, ધોરણ 12 કે તેથી ઉચ્ચ અભ્યાસ કરતા તેમજ બેઝિક કમ્પ્યુટરના જાણકાર ઉમેદવારને આ પોસ્ટ માટે લાયક ગણવામાં આવશે. પોસ્ટ કરાર આધારિત ટ્રેની, માસિક ફિક્સ ટર્મ પે ₹15,000. શરતો જોઈએ, 11 માસ સુધીનો કરાર આધારિત નિમણૂક માટે કાયદેસરનો કરાર કરવામાં આવશે. તેઓ બેંકના કાયમી કર્મચારી ગણાશે નહીં અને બેંકના કાર્યક્ષેત્રમાં બદલીને પાત્ર રહેશે. કરાર આધારિત નિમણૂક કરવા અંગેની કોઈપણ શરતો વિગતોમાં ફેરફાર કરવા કે રદ કરવાનો બેંકને અબાધિત અધિકાર રહેશે અને આખરી નિર્ણય બેંકનો. અરજી કરવા માટે બેંકની વેબસાઇટ gscbank.co.in જોબ્સ ઉપર ઓનલાઈન અથવા રૂબરૂ પોસ્ટ દ્વારા પણ અરજી કરી શકાય છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/5/2024 સુધી રહેશે.